હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું મરચાનું શાક. તો આ શાક એટલું બધું ટેસ્ટી બને છે ને કે ગમે એટલી રોટલી બનાવશો ને ઓછી જ પડશે. એટલું બધું સરસ આ શાક બને છે. અને ઘરમાં જો કંઈ શાકનો ઓપ્શન ના હોય આપણી પાસે તો ત્યારે તમે આ શાક બનાવી શકો છો. અને ખાવામાં એટલું ટેસ્ટી છે અને બનાવવામાં એટલું જ ઇઝી. અને આ 5 જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે શાક બનાવવા માટે અહીંયા આવી રીતે મરચાં લીધા છે. તો તમારે જો વધારે શાક તીખું બનાવવું હોય તો તમારે તીખા મરચાં લેવાના છે. હું અહીંયા બંને મિક્સ લઉં છું. અહીંયા મેં મોડા મરચાં લીધા છે, તેને આપણે કટ કરી લેવાના છે. અને અહીંયા હું મોડા મરચાંની હારે 2 તીખા મરચાં લઉં છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખા કે મોડા મરચાં લઈ શકો છો. તો હવે આપણે તેને કટ કરી લઈશું. તો આપણે મરચાંને આવી રીતે કટ કરી લેવાના છે. આવી રીતે આપણે તેને ગોળ જ કટ કરવાના છે. વધારે આપણે તેના નાના ટુકડા કરવાની જરૂર નથી. અને આવી રીતે તેના બી આપણે અલગ કરી લેવાના છે. તો આવી રીતે આપણે તેનું બી અલગ કરી લઈશું. તો બધા મરચાં આપણે આવી રીતે કટ કરી દેવાના છે. તો અહીંયા બધા મરચાં મારા કટ થઈ ગયા છે. તો આ શાક આપણે આ 3 વસ્તુથી જ બનાવવાના છીએ. તો તેમાં આપણે દહીં લીધું છે, ચણાનો લોટ લીધો છે અને મરચાં લીધા છે. તો ચાલો આપણો શાકનો વઘાર કરીએ. તો એના માટે એક વાસણમાં મેં અહીંયા 1 ચમચાથી થોડું ઉપર તેલ લીધું છે. તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણે જે સૂકી મેથી દાણા હોય છે આપણા તે એડ કરવાના છે. આ મેથી દાણાથી મરચાંના શાકનો એટલો બધો સરસ ટેસ્ટ આવશે. તમે જો તમારા ઘરમાં મેથી દાણાનો ટેસ્ટ બધાને ગમતો હોય તો તમારે જરૂરથી એડ કરજો તમે, કારણ કે આનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ આવે છે. અને પછી આપણે તેમાં થોડી રાઈ અને જીરું એડ કરી દઈશું. અને પછી આપણે આપણા મરચાં એડ કરી દેવાના છે. અને મરચાંને આપણે થોડી વાર માટે એને કૂક થવા દેવાનું છે. મરચાં થોડા એવા કૂક થાય પછી આપણે તેમાં મસાલા કરશું. તો મસાલા આપણા બેસિક જ છે. એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. બંનેને આપણે સરસ મરચાં હારે મિક્સ કરી લઈશું. અને મરચાંને આપણે થોડી વાર માટે કૂક થવા દેવાના છે. તો મરચાં આપણા સરસ એવા કૂક થઈ ગયા છે. તો પછી આપણે અહીંયા દહીં લીધું છે. દહીંને આપણે ફેટી લીધું છે અને તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે મેં. અને ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી જ આપણે દહીં એડ કરવાનું છે. અને દહીં એડ કર્યા પછી આપણે તેને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે સતત મિક્સ કરતા રહેવાનું છે, જેથી કરીને આપણું દહીં ફાટે નહીં. નહીતર જો તમે હાઈ ફ્લેમ પર તેને એડ કરી દેશો તો દહીં તરત જ ફાટી જશે. અને અહીંયા હું દહીં એડ કર્યું છે એટલે હું ચપટી ખાંડ એડ કરું છું, પણ આ ઓપ્શનલ છે. તમને જો ગળ્યો ટેસ્ટ, ખાટો મીઠો ટેસ્ટ ગમે તો તમારે એડ કરવાની. અને આપણું જે દહીં એડ કર્યું છે તે થોડું ઉકળે પછી આપણે તેમાં ચણાનો લોટ એડ કરશું. આ લોટ મેં શેક્યો નથી, કાચો જ લોટ છે. તો અહીંયા હું 3 ચમચી જેવો ચણાનો લોટ એડ કરું છું. અને લોટ અહીંયા મેં ચાળીને એડ કર્યો છે. લોટને આવી રીતે છૂટો છૂટો એડ કરવાનો છે. અને આપણે લોટને મિક્સ કરવાનો નથી, કારણ કે આપણે કાચો લોટ લીધો છે તો આપણે તેને કૂક કરવાનો છે. તો હવે આપણે તેને ઢાંકી અને તેને કૂક થવા દઈશું. તો આપણે 3 થી 4 મિનિટ જેવું તેને કૂક થવા દેવાનું છે. તો 3 થી 4 મિનિટ પછી ખોલીને મેં ચેક કરું છું તો આવી રીતે સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને લોટ પણ અહીંયા સરસ એવો શેકાઈ ગયો છે કે બફાઈ ગયો છે. અહીંયા આપણે કાચો લોટ લીધો છે ચણાનો, તો પણ શાકમાં કંઈ કાચા લોટની સ્મેલ જરા પણ નહીં આવે, કારણ કે આપણે તેને સ્ટીમ કર્યું છે 1 થી 2 મિનિટ, એટલે લોટ સરસ એવી આપણો બફાઈ જશે તેમાં. અને આવી રીતે તમારે જેટલું થીક જોઈએ તેટલું થીક થવા દેવાનું છે. અને પછી આપણે શાકને ગરમ ગરમ સર્વ કરવાનું છે. તો એકદમ ટેસ્ટી એવું આ શાક બને છે. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો આ શાક તમે રોટલી, રોટલા, ભાખરી ગમે તેની સાથે ખાશો બહુ જ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ ભાવશે. કારણ કે સ્વાદમાં એટલું બધું સરસ થાય છે. એમાં આપણે આમાં દહીં એડ કર્યું છે એટલે આ શાકનો ટેસ્ટ 2 ગણો વધી જશે. એટલું બધું સરસ આ શાક બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો.